મારું નામ સૂરજ છે. નામમાં શું રાખ્યું છે? લોકો કહે છે, પણ મારા માટે મારું નામ એક મશાલ બની ગયું. તે મશાલ જે મારા હૃદયના અંધકારને જાળવીને રાખ બનાવવા માંગતી હતી. જેમ સૂરજ દરેક સવારે આકાશ પર ચડે ઉજાળો આપે છે, તેમજ મેં મારા મનમાં એક આગ જાળવી હતી. એક એવી આગ જે મારી ગરીબી, મારા પરિવારની તકલીફ અને સમાજની તીરછી નજરોને જાળવીને ભસ્મ કરી દે. મારી વાર્તા તે નાના ગામથી શરૂ થાય છે, જ્યાં ગરીબી મારા પરિવારનો પડછાયો હતો. તે પડછાયો જે અમને દરેક કદમે લપેટીને રાખતો હતો અને જેને મિટાવવાની જીદ મારા હૃદયમાં ઘર કરી ગઈ હતી. અમારું જ્યાં ખેતરોની હરિયાળી દૂર સુધી ફેલ કરી ગઈ હતી. અમારું બિહારના એક ખૂણામાં વસલાયેલી હતી. જાણે કોઈ હરા સમંદર લહેરાતો હોય. સવારની પહેલી ખેતરોની હરીમાંથી સૌંદર્યમય સુગંધ ઉઠતી હતી અને મંદિરની ઘંટડીઓનો અવાજ ગામની હવામાં ગુંજતો હતો. પણ આ સુંદરતા અમારી જિંદગીના દુઃખને છુપાવી શકતી. મારા પિતાજી એક સાધારણ મજૂર હતા. તેમના હાથમાં ફાવડો, હંસિયો અથવા ક્યારેક ઈંટોનો બોજો જ તેમનો સાથી હતો. સવારે સૂરજ ઉગતા પહેલા તેઓ ઘરમાંથી નીકળી જતા. ક્યારેક ગામના ખેતરોમાં ધાનની રોપણી, ક્યારેક કોઈ જમીનદાર માટે મજૂરી, તો ક્યારેક કોઈ કહેવા પર દૂર શહેરમાં કામ. દિવસભરની હાડતોડ મહેનત પછી તો તેમની જેબમાં બસ એક વખતની રોટલી ખાઈ શકીએ. છતાં તેમના ચહેરા પર એક હળવી સ્મિત હંમેશા રહેતું. તે સ્મિત કદાચ મારા અને મારી નાની બહેન રાણી માટે હતું. તેઓ પોતાની થાકને અમારી સામે ક્યારેય ન આવવા દેવા માંગતા હતા. પણ હું જોતો હતો તેમના ઝૂરીઓ ભરેલા ચહેરા પર, તેમની થાકેલી આંખોમાં અને તેમના ખભા પર બોજની તે રેખાઓ જે મહેનતની વાર્તા કહેતી હતી. અમારું ઘર શું? બસ એક આશિયાનો હતો. પહેલાં અમે એક માટીના ઘરમાં રહેતા હતા. કાચી દિવાલો જેના પર વરસાદની બૂંદો નિશાન છોડી જતી હતી. છત પર જૂની ટીન અને ત્રિપાલ જે વરસાદમાં ટપકતા હતા. રાત્રેમાં હું અને રાણી વાસણો ઇધર ઉધર રાખતા જેથી ટપકતું પાણી અમા પલંગને ભીનું ન કરે. રાણી નાની હતી, તેને આ બધું મજાક લાગતું. તે હસતી હસતી વાસણો રાખતી અને કહેતી, ભાઈયા આજે તો ઘરમાં તાલાબ બની ગયું. હું હસી દેતો, પણ મનમાં એક કસક ઉઠતી. આ જિંદગી, આ ગરીબી, શું એ જ અમારી નિયતિ હતી? શું અમારું જીવન બસ આ ટપકતી છતો અને ખાલી જેબોમાં સિમટીને રહી જશે? અમને કોલોનીમાં એક પક્કું મકાન મળ્યું. નાનુસા એક રૂમમાં એક પક્કું મકાન મળ્યું. નાનુસા એક રૂમ, એક રસોડું અને બહાર એક નાનું આંગણું. અમારા માટે તે ઘર કોઈ મહેલથી ઓછું ન હતું. માએ પહેલી વાર દીવો જાળવ્યો અને ભગવાનનો શુક્રિયા અદા કર્યો. પિતાજીએ મને કહ્યું, સૂરજ, હવે અમારું પણ એક પક્કું ઘર છે. હવે તને અભ્યાસ પર ધ્યાન આપવાનું છે. મેં માથું હલાવ્યું, પણ મનમાં એક તોફાન ઉઠી રહ્યું હતું. આગળ તો બસ એક શરૂઆત હતી. મને તેનાથી ક્યાં આગળ જવું હતું. મને તેના તકદીર બદલવી હતી. અમારા રિશ્તેદાર જે જ ગામમાં રહેતા હતા, તેમની પાસે નોકરીઓ હતી, શહેરમાં કામ હતું અને કેટલાક પાસે નાની મોટી દુકાનો હતી. તેમના ઘર પક્કા હતા. તેમના બાળકો સારા કપડાં પહેરતા હતા અને તેમની પાસે તે બધું હતું જે અમારી પાસે ન હતું. પણ તેમના હૃદયમાં એક અજીબ સા ઘમંડ હતો જે તેમની આંખોમાં સાફ દેખાતો હતો. તેઓ અમારાથી અંતર રાખતા હતા, જાણે અમે કોઈ બોજો હોઈએ. જો અમે કોઈ નાનું મોટો સમારોહ રાખતા, જેમ કે રાણીનો જન્મદિવસ અથવા કોઈ પૂજા, તો તે લોકો ન આવતા. તેમની પાસે બહાના તૈયાર રહેતા, ક્યારેક કોઈ બીમાર, ક્યારેક કામની વ્યસ્તતા, તો ક્યારેક કંઈક અન્ય. પણ હું તેમની આંખોમાં સત્યતા જોઈ લેતો હતો. તેઓ વિચારતા હતા કે જો અમને થોડો સાપણ સહારો આપ્યો તો અમે દરવાર તેમની પાછળ પડી જઈશું. તેમની નજરમાં અમે ભિખારી હતા જે બસ માંગવા માટે જન્મ્યા હતા. તેમના દરેક સભ્યમાં ભલે નાનો હોય કે મોટો એક અજીબસા અહંકાર હતો. તેઓ અમને કંઈ સમજતા ન હતા. હું તે વખતે ઇન્ટરમાં હતો. 12મી કક્ષા ઉંમર એવી હતી જ્યારે છોકરા ગામની ગલીઓમાં સાયકલ દોડાવતા, તાલાબમાં છલાંગ લગાવતા અથવા મિત્રો સાથે હાસ્ય વિનોદ કરતા. પણ મારા માટે તે વખત અલગ હતો. મેં પિતાજીની થાકેલી આંખો જોઈ હતી. માએ ચૂપકે ચૂપકે બુદબુદાતી પ્રાર્થનાઓ સાંભળી હતી અને રિશ્તેદારોનો તિરસ્કાર સહન કર્યો હતો. અને રિશ્તેદારોનો સીલીને તેને પહેરાવતી હતી. મેં જોયું હતું કે પિતાજીની મહેનત છતાં અમારી જિંદગી બદલાતી ન હતી. મેં જોયું હતું કે રાણીને માં એક સંકલ્પ લીધો. એ જ વખતે મેં મારા હૃદયમાં એક સંકલ્પ લીધો. હું આ જિંદગી નહીં જીવું. હું પોતાના પરી મહેનત કરીને એક મોટો આદમી બનીશ. હું એવું કંઈક કરીશ કે લોકો મારા પરિવારને ઇજ્જતની નજરે જુએ. આ સંકલ્પ મેં કોઈને નહીં કહ્યો. ન પિતાજીને, ન માને, ન રાણીને. મેં તેને મારા હૃદયમાં છુપાવીને રાખ્યો, જાણે કોઈ અનમોલ ખજાનો. મારી જિંદગી હવે 2 ભાગોમાં વહેંચાઈ ગઈ હતી. દિવસે હું પિતાજી સાથે કામ કરતો. ક્યારેક ખેતરોમાં ધાનની રોપણી, ક્યારેક ઈંટ ચડાવવી, તો ક્યારેક કોઈના ઘરે મજૂરી. મારા હાથમાં છાલા પડી જતા પીઠ દુખવા લાગતી. પણ હું રોકાતો નહીં. હું જાણતો, જ્યારે ગામ સૂઈ જાય ત્યારે હું પોતાની પુસ્તકો ખોલતો.
એક નાનો સા દીવો જળતો અને તેના પ્રકાશમાં હું અભ્યાસ કરતો. મારા મિત્રો મને ચીડાવતા, અરે સૂરજ, તું તો બાબુ બની ગયો, ચલ તાલાબ ચાલીએ. હું હસીને ટાળી દેતો. મેં મિત્રતા, ઘૂમવું ફરવું બધું છોડી દીધું. મારો વખત હવે ફક્ત મારા સપના માટે હતો. રાત્રે અભ્યાસ કરતા વખતે જ્યારે દીવાની લોટ હિલતી ત્યારે મને લાગતું જાણે તે મારા સંકલ્પને વધુ મજબૂત કરી રહી હોય. મેં પોતાના રૂમની દિવાલ પર એક નાનો સા કાગળ ચિપકાવ્યો હતો, જેના પર લખેલું, સૂરજ, તને મોટો આદમી બનવું છે. દરેક રાત્રે પુસ્તકો ખોલતા પહેલા હું તે કાગળને જોતો. તે મારા માટે એક મંત્ર હતો, જે મને મહેનત કરવાની તાકાત આપતો. પિતાજીને મારી મહેનત દેખાતી હતી. તેઓ ક્યારેક રાત્રે મારી પાસે આવતા, મારા માથે હાથ ફેરવતા અને કહેતા, સૂરજ, તું ઘણી મહેનત કરે છે, બસ પોતાની સેવાલનું ધ્યાન રાખ. હું મુસ્કુરાઈને કહેતો, પિતાજી, હું ઠીક છું, તમે ચિંતા ન કરો. પણ મને કદાચ મારા મનની વાત સમજ આવતી હતી. તેઓ ચૂપકે ચૂપકે મારા માટે દૂધ ગરમ કરતા અને કહેતા, બેટા, આ પી લે, રાત જાગવાથી તાકાત જોઈએ છે. હું જાણતો હતો તે દૂધ અમારા માટે કેટલું કિંમતી હતું. છતાં મા મને ક્યારેય ખાલી પેટે સૂવા ન દેતી. એક દિવસ એવો આવ્યો જ્યારે મારી મહેનત રંગ લાવી. હું પાસ થઈ ગયો, અને ન ફક્ત પાસ પણ સારા નંબરોથી. ગામમાં આ ખબર આગની જેમ ફેલાઈ ગઈ. પિતાજીનું સીનું ગર્વથી ચોળું થઈ ગયું. માએ મંદિરમાં માથું ટેક્યું અને મારા માટે મીઠાઈ બનાવી. રાણી તો ખુશીથી ઉછળી રહી હતી. તે વારંવાર કહેતી, ભાઈયા, તું તો મોટો આદમી બની ગયો. હું હસીને તેનું માથું ચૂમ્યું અને કહ્યું હતું, શરૂઆત છે, રાણી. તે દિવસે નમશું અમે કોલોનીમાં નાનો સા જશ્ન મનાવ્યો. માએ બેસનના લાડુ બનાવ્યા અને પિતાજીએ બજારમાંથી મીઠાઈનો ડબ્બો લીધો. એ જ દિવસે અમે બજાર ગયા. પિતાજીને ગર્વ હતો અને તેઓ દરેકને મારા વિશે બતાવી રહ્યા હતા. ત્યારે સંયોગવશાત અમારા રિશ્તેદાર ત્યાં મળી ગયા. અરુણ ચાચા, જે અમારા ચચેરા રિશ્તેદાર હતા, પોતાના દીકરા સાથે બજારમાં હતા. પિતાજીએ ગર્વથી મારા વિશે બતાવ્યું, જુઓ, મારો સૂરજ પાસ થઈ ગયો, સારા નંબર આવશે. મીઠાઈનો ડબ્બો તેમની તરફ વધાર્યો. હું વિચાર્યું, કદાચ આ વખતે તેઓ ખુશ હશે, પણ નહીં. અરુણ ચાચાએ બસ હળવું સા મુસ્કુરાઈ, સારું, બધાઈ હો. પછી એક બહાનું બનાવીને ચાલી ગયા. હું પલટીને જોયું તો તેઓ મીઠાઈનો ડબ્બો કૂડેદાનમાં ફેંકી રહ્યા હતા. મારું હૃદય જાણે સન્નરાઈ ગયું. શું હતું તેમના મનમાં? એટલી જલન કેમ? શું આથી કે અમે ગરીબ હતા? શું આથી કે અમે તેમના બરાબર ન હતા? હું સમજી શક્યો નહીં, પણ તે પળમાં મારા સંકલ્પની આગ વધુ તેજ થઈ ગઈ. મેં મનમાં ઠાન લીધું કે એક દિવસ હું એવું મુકામ હાંસલ કરીશ કે આ લોકો મારી સામે સિર ઝુકાવશે. મેં તે દિવસની રાહ જોવાનું શરૂ કર્યું, જ્યારે હું પોતાની મહેનતથી, પોતાના અભ્યાસથી પોતાની કંઈક બની જઈશ. તે રાત્રે મેં ફરીથી પોતાની પુસ્તકો ખોલી. દીવાના પ્રકાશમાં મેં પોતાના સપનાઓને વધુ મજબૂત કર્યા. મારી જિંદગીનું પહેલું પગલું આ હતું. અને હું જાણતો હતો આ રસ્તો લાંબો છે, કઠિન છે, પણ હું રોકાવાનો નથી. મારી પાછળ મારો પરિવાર હતો, મારી સામે મારું સપનું હતું, અને મારા પરિવારની મજબૂરીઓ અને રિશ્તેદારોના તિરસ્કારને જાળવીને રાખ બનાવવા માંગતી હતી. પણ આગને હવા આપનારી, મારા સપનાઓને પંખા બનાવવા આપી રહી હતી. પણ આ આગને હવા આપનારી, મારા અપનાવનારી એક એવી શખ્સિયત હતી જેનું નામ હતું પ્રિયા. તે એવી રોશની હતી જે મારા અંધકારી રસ્તાઓને ઉજાળો આપી રહી હતી. તે એવી હિંમત હતી જે મારા નબળા પડતા કદમોને થામી લેતી હતી. તે મારા માટે એક સપનું હતું જે હું મારા હૃદયમાં ચૂપકે ચૂપકે સંજોયિત રાખતો હતો. પણ જીયા સાથે મારી મુલાકાત શાળામાં થઈ હતી. હું અભ્યાસમાં સારો હતો અને કદાચ એ જ કારણ હતું કે તેણે મારી સાથે મિત્રતા કરી. તે ગામની છોકરી હતી, પણ તેની સોચ ગામની તંગ ગલીઓથી ક્યાંય ઊંચી હતી. તેની આંખોમાં એક ચમક હતી, જાણે તે દરેક પળે કંઈક નવું શીખવા માંગતી હોય. તેની વાતોમાં એક જાદુ હતો જે મારા જેવા સાધારણ છોકરાને પણ મોટા સપના જોવાની હિંમત આપતો હતો. પ્રિયાના લાંબા કાળા વાળ હવામાં લહેરાતા હતા અને તેની મુસ્કુરાહટ એવી હતી કે માનો સૂરજની કિરણો વિખરાઈ રહી હોય. હું તેને પસંદ કરતો હતો, ન ફક્ત તેની મિત્રતા, પણ તેના હૃદયની સાદગી, તેની હિંમત અને તેની મુસ્કુરાહટ જે મારા હૃદયને સ્પર્શી જતી હતી. પણ મેં ક્યારેય પોતાના હૃદયની વાત તેને ન કહી. ક્યાંક મારી ભાવનાઓ મારી મિત્રતાને તોડી ન નાખે, ક્યાંક તે મારાથી નારાજ ન થાય, ક્યાંક તે મને ગલત સમજી ન લે. તેથી મેં પોતાના હૃદયની વાતને પોતાના સીનામાં દબાવીને રાખી હતી, જાણે કોઈ અનમોલ ખજાનો જેને હું ખોલવાથી ડરતો હતો. એક દિવસ હું પોતાના સપનાના બોજ તળે દબાયેલો હતો. ગામની પાયનું મંદિર, જ્યાં એક જૂનું બરગદનું વૃક્ષ હતું, ત્યાં હું અને પ્રિયા બેઠા હતા. હવામાં હળવી ખરાયલક હતી. આકાશમાં વાદળો ઇધર ઉધર વિખરાયેલા હતા, જાણે મારા મનના વિચારો. સૂરજ ઢળી રહ્યો હતો અને તેની લાલીમાં બરગદની પાંદડીઓ પર પડી રહી હતી, જેથી તે વધુ ખૂબસૂરત લાગતું હતું. મેં પ્રિયાને પોતાનો અભ્યાસ કરવો છે. હું પોતાના પરિવારની તકદીર બદલવા માંગુ છું. હું પોતાના મજબૂરીઓ, મારી પાસે પૈસા નથી.
કોલેજની ફી, પુસ્તકો, રહેવાનો ખર્ચ બધું એટલું મોંઘું છે. પિતાજી દિવસરાત મજૂરી કરે છે, પણ હું તેમના પર વધુ બોજો નહીં નાખી શકું. પ્રિયાએ મારી વાત ધ્યાનથી સાંભળી. તેની આંખોમાં એક અજીબસી ચમક હતી, જાણે તે મારા સપનાઓથી સાંભળી, જાણે તે મારા દુઃખને નહીં મારા સપનાઓને જોઈ રહી હોય. એક સ્કોલરશિપ છે જે સારા સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે. એક સ્કોલરશિપ છે જે સારા સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે. જો તું તેનું ફોર્મ ભરી દે સુધી સ્કોલરશિપ મળી શકે છે. પછી તું આસાનીથી કોલેજમાં અભ્યાસ કરી શકશે. તેની વાત સાંભળીને મારા મનમાં એક આશાની કિરણ જાગી. મેં ઉત્સાહથી કહ્યું, સાચું પ્રિયા એવો જડી ગયો હોય. તેણે હસીને માથું હલી શકે છે. તેણે હસીને માથું હલાવ્યું. હા બિલકુલ, હું તને ફોર્મ લાવીને આપીશ. તું બસ મહેનત કર, બાકી બધું થઈ જશે. મેં કહ્યું ઠીક છે પ્રિયા, પણ પછી પ્રિયા તું મારું ફોર્મ ભરી દે. હું પૂરી કોશિશ. એક વાત છે, ફોર્મ ભરવાની 500 છે. મારા ચહેરાનો રંગ ઉડી ગયો. 500 મારા માટે આ રકમ કોઈ પહાડથી ઓછી ન હતી. પિતાજીની દિવસભરની મજૂરીથી એટલા પૈસા જમા કરવા પણ મુશ્કેલ હતા. મેં ઉદાસ થઈને કહ્યું, પ્રિયા જો એવી વાત છે તો રહેવા દે. મારી પાસે એટલા પૈસા નથી. હું પિતાજી પાસેથી માંગી પણ નહીં શકું. પ્રિયાએ મારી તરફ જોયું. તેની આંખોમાં એક દૃઢતા હતી, જાણે તે મારા હાર માનવાને સ્વીકાર જ નહીં કરે. તેણે કહ્યું, સૂરજ, તું ટેન્શન આપી દઈશ. તું બસ પોતાના અભ્યાસ પર ધ્યાન આપ. હું સ્તબ્ધ રહી ગયો. મારી પાસે શબ્દો ન હતા. પ્રિયા મારા માટે એટલું બધું કરી રહી હતી વિના કોઈ સ્વાર્થે. મેં ધીરેથી કહ્યું, પ્રિયા, એહસાન વહેસાન છોડ સૂરજ. તેણે હસીને કહ્યું, તું બસ પોતાના સપના પૂરા કર. તે પળે મારા મનમાં એક અજીબસા અહેસાસ ઉમળ્યો. પ્રિયાની તે મુસ્કુરાહટ, તેની તે વાતો મારા હૃદયને સ્પર્શી રહી હતી. પ્રિયાની તે મુસ્કુરાહટ, તેની તે વાતો મારા હૃદયને સ્પર્શી રહી હતી કે મારા હૃદયમાં તેના માટે કંઈક અન્ય છે. પણ મેં પોતાના વિચારોને ઝટકી દીધા. હજુ મારો મકસદ મારા સપના હતા. મને પોતાના પરિવારની તકદીર બદલવી હતી. પ્રિયા મારી મિત્ર હતી અને કદાચ એ જ મારા માટે પૂરતું હતું. તે પછી અમે બંને બજાર તરફ નીકળી પડ્યા. ગામનું બજાર નાનું સા હતું, પણ તેની રૌનક કોઈ શહેરથી ઓછી ન હતી. દુકાનોના અવાજો, શાકભાજીવાળાઓની પોકાર અને બાળકોની હાસ્ય, બધું એક જીવંત તસવીર બનાવતું હતું. અમે બંને પોતાની શાળાના કિસ્સા સંભળાવી રહી હતી. કેવી રીતે તેણે એક ગલત જવાબ બધાને જ હસાવ્યા હતા. હું તેને એકવાર ટીચરને ગલત જવાબ આપીને બધાને હસાવ્યા હતા. કેવી રીતે હું એક દિવસ પોતાના પરિવારને ગામના સૌથી મોટા ઘરમાં લઈ જઈશ. કેવી રીતે હું રાણીને સારી શાળામાં અભ્યાસ કરાવીશ અને કેવી રીતે મા પિતાજીને આરામની જિંદગી આપીશ. અમારી વાતોમાં એક અજીબસા સુકૂન હતો. વહેંચી રહ્યા હોઈએ, પણ ત્યાં એક એવી ઘટના થઈ જેણે મારા હૃદયને ફરીથી ચોટ આપી. પણ ત્યારે એક એવી ઘટના થઈ જેણે મારા હૃદયને ફરીથી ચોટ ગયો. રમેશ મારા ચચેરા મામાનો દીકરો હતો અને તેનો રવૈયો પણ બાકી રિશ્તેદારો જેવો જ હતો. ઘમંડી, તિરસ્કાર ભરેલો. તે પ્રિયાને પહેલેથી જાણતો હતો, કારણ કે પ્રિયાનો પરિવાર અને તેનો પરિવાર એકબીજા સાથે પરિચિત હતા. રમેશે અમને જોયા અને તેના ચહેરા પર એક વ્યંગ્યાત્મક મુસ્કુરાહટ ઉભરી. તેણે પ્રિયાને કહ્યું, અરે પ્રિયા, તારા દિવસ ખરાબ થઈ ગયા છે શું? આ ગમવાર, આ ગરીબ આદમી સાથે ઘૂમી રહી છે. પોતાનો સ્ટેટસ છે તેને મેન્ટેન કરો. તેના શબ્દો, કારણ કે હું જાણતો હતો કે તેનો જવાબ આપવો બેકાર છે. હા, ચૂપ રહ્યો કારણ કે હું જાણતો હતો કે તેનો જવાબ આપવો બેકાર છે. મારા રિશ્તેદારોનો એ જ રવૈયો હતો. તેમની નજરમાં હું એક ગરીબ મજૂરનો દીકરો હતો જેનો કોઈ વજૂદ ન હતો. પણ પ્રિયાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે રમેશની તરફ જોયું અને તે જ અવાજમાં કહ્યું, ચૂપ રહો રમેશ. તમારા જેવા ઘમંડી ઇન્સાનથી તો સૂરજ ક્યાંય વધુ સારો છે. મને તેની સાથે રહેવામાં કોઈ શર્મિંદગી નથી. આ કહીને તેણે મારો હાથ પકડ્યો અને મને ત્યાંથી ખેંચીને લઈ ગઈ. તે પળમાં મારા હૃદયમાં એક તોફાનસા ઉઠ્યું. પ્રિયાએ મારા માટે ઊભા રહીને મારો સાથ આપ્યો હતો. મારા માટે, જે ગામમાં બધા માટે એક ગરીબ મજૂરનો દીકરો હતો. તેણે એક રિશ્તેદારને જવાબ આપ્યો હતો. હું તેની તરફ જોયો અને મારા મનમાં એક ભાવના જાગી. કદાચ આ મિત્રતાથી કંઈક વધુ હતી. કદાચ હું પ્રિયાને પોતાના હૃદયથી ચાહવા લાગ્યો હતો. તેનું મારો હાથ પકડવું, તેનું બોલવું મારા હૃદયને એક અજીબસી ગરમાહટ આપી રહ્યું હતું. પણ મેં તે પળે પોતાની ભાવનાઓને દબાવી લીધી. મને ડર હતો કે જો મેં પોતાના હૃદયની વાત કહી તો ક્યાંક પ્રિયા નારાજ ન થાય. ક્યાંક અમારી મિત્રતા તૂટી ન જાય. ક્યાંક તે મને ગલત સમજી ન લે. હું વિચાર્યું, હજુ વખત નથી. હજુ મને પોતાના સપના પર ધ્યાન આપવાનું છે. પ્રિયાએ ફોર્મ ભરવાનું ઇંતજામ કરી દીધું. પણ તેણે પોતાના જમા કરેલા પૈસાથી 500ની ફી ભરી અને હું તે ફોર્મને ભરીને સ્કોલરશિપ માટે અરજી કરી દીધી. હવે ઇંતજાર હતો તે એક્ઝામનો, જે મારી જિંદગીનું આગલું પગલું નક્કી કરવામાં કામ કરતો. મેં દિવસ રાત મહેનત કરી. દરેક સવારે હું પિતાજી સાથે ખેતરોમાં કામ કરતો. મારા હાથમાં છાલા પડાતો નહીં.
પીઠ દુખવા લાગતી પણ સપનાનો ભાગ છે અને રાત્રે જ્યારે ગામ સૂઈ જાય ત્યારે હું પોતાની પુસ્તકો ખોલતો. એક નાનો સા દીવો જળતો અને તેના પ્રકાશમાં હું અભ્યાસ કરતો. પ્રિયા મારા માટે કહેતી, સૂરજ, તું આ કરી શકે છે. તને બસ મહેનત કરવાની છે. પ્રિયાની વાતો મારા માટે એક મંત્રણી છે. પ્રિયાની વાતો મારા માટે એક મંત્ર હતી. દરવાર જ્યારે હું થાકી જતો, જ્યારે મારા મનમાં શંકા ઉઠતી કે શું હું આ કરી શકીશ, પ્રિયાની અવાજ મારા કાનમાં ગુંજતો. તે મને હિંમત આપતી, જાણે ભાઈ અનદેખી તાકાત મારી સાથે ઊભી હોય. મેં પોતાના રૂમની દિવાલ પર તે કાગળને ફરીથી જોયો. જેના પર લખેલું હતું સૂરજ. તેમાં પ્રિયાનું નામ પણ જોડવા માંગતો હતો, પણ મેં પોતાને રોકી લીધો. મારા સપના મારા માટે પહેલા હતા. લગભગ 1.5 મહિના પછી સ્કોલરશિપનો એક્ઝામ આવ્યો. મેં પૂરીજી જાન લગાવીને તેની યુદ્ધની જેમ હતો. દિવસ મારા માટે એક યુદ્ધની જેમ હતો. મેં દરેક સવાલને ધ્યાનથી વાંચ્યો, દરેક જવાબને સોચ સમજીને લખ્યો. મારા મનમાં એક અજીબ સા ડર હતો. શું થશે જો હું પાસ ન થઈશ? શું થશે જો મારા સપના તૂટી જશે? શું થશે જો હું પાસ ન થઈશ? પણ પછી મને પ્રિયાની વાત યાદ આવી. તું આ કરી શકે છે, સૂરજ. અને મેં પોતાના ડરને પાછળ છોડી દીધો. જ્યારે પ્રિયા ત્યાં મારી રાહ જોઈ રહી હતી, તેણે મારી તરફ જોયું અને મુસ્કુરાઈ કેવો થયો. સૂરજ, મેં કહ્યું. પ્રિયા, મેં પૂરી કોશિશ કરી. હવે બસ રિઝલ્ટનો ઇંતજાર છે. તેણે મારા ખભા થપથપાવ્યા અને કહ્યું, મને તારામ્યાબી જરૂર મળશે. રિઝલ્ટનો દિવસ આવ્યો. મને તાર પરસેવાથી ભીંજાઈ રહ્યા આવ્યો. હું અને પ્રિયા એક સાયબર કેફેમાં કોમ્પ્યુટરની સામે બેઠા હતા. મારું હૃદય જોરજોરથી ધડકી રહ્યું હતું. પ્રિયાએ મારો હાથ પકડ્યો અને કહ્યું, સૂરજ, ડર મત. તને જરૂર કામયાબી મળશે. જેમ જેમ રિઝલ્ટ સ્ક્રીન પર આવ્યો, અમે બંનેની આંખો ચમકી ઉઠી. મેં 80% સ્કોલરશિપ હાંસલ કરી લીધી હતી અને તેનાથી પણ મોટી ખબર, મને એક સારી કોલેજમાં એડમિશન મળી ગયું હતું. હું અને પ્રિયા ખુશીથી ચીખી પડ્યા. અમે એકબીજાના ગળે લાગી ગયા અને તે પળમાં મારા હૃદયમાં એક અજીબસી ગરમાહટ હતી. પ્રિયાની આંખોમાં આંસુ હતા, પણ તે ખુશીના આંસુ હતા. તેણે કહ્યું, સૂરજ, તે કર દેખાડ્યું. તે દિવસે હું પ્રિયાને જોયો અને મારા મનમાં ફરી વહી એ જ ભાવનાઓ ઉમડી. હું તેને કહેવા માંગતો હતો કે તે મારા માટે કેટલી ખાસ છે, પણ મેં ફરીથી પોતાના હૃદયને ચૂપ કરાવી દીધો. હજુ મને પોતાના પરિવારની તકદીર બદલવી છે. પ્રિયા મારી મિત્ર છે અને કદાચ એ જ મારા માટે પૂરતું છે. પણ મારા મનમાં એક સવાલ વારંવાર ઉઠી રહ્યો હતો. શું હું ક્યારેય પ્રિયાને પોતાના હૃદયની વાત કહી શકીશ? અથવા આ ભાવનાઓ મારા હૃદયમાં જ દફન રહી જશે? કેટલાક દિવસ પછી હું કોલેજ માટે રવાના થવાનો હતો. પ્રિયા મારા ઘરે આવી. તેણે મને જોયો રવાના થવાનો હતો. પ્રિયા મારા ઘરે આવી. તેણે બધાને દેખાડવાનું છે કે તું શું વસ્તુ છે. જા અને પોતાના સપના પૂરા કર. હું તેની તરફ જોયો અને મારા મનમાં ફરી એ જ ભાવનાઓ ઉમડી. પણ મેં બસ એટલું કહ્યું, પ્રિયા, તારા વિના આ મુમકિન ન હતું. તેણે હસીને કહ્યું, બસ પોતાના સપના પૂરા કર, સૂરજ. એ જ મારો શુક્રિયા હશે. જ્યારે હું બસમાં બેઠો ત્યારે મારા મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. મારી પાછળ મારા પરિવારની આશાઓ હતી. પિતાજીની મહેનત, માની પ્રાર્થનાઓ, રાણીની માસૂમ હાસ્ય અને મારી સાથે હતી પ્રિયાની તે વાતો જે મારા કાનમાં ગુંજી રહી હતી. હું બારીમાંથી બહાર જોયો અને પોતાના આપને કહ્યું, સૂરજ, હવે તરનું નથી. આ આશાઓને તને કામયાબ કરવાની છે. બસ આગળ વધતી રહી હતી અને મારી સાથે મારા સપના પણ. દિલ્હી, આ નામ મારા માટે એક સપનાની જેમ હતું. જ્યારે હું પોતાના માટે ખેતરોમાં કામ કરતો હતો. પણ જ્યારે હું અહીં પહોંચ્યો ત્યારે આ સપનું એક એવી ભૂલ ભૂલૈયા બની ગયું જેમાં દરેક વળાંક પર એક નવી પડકાર હતો. બસ સ્ટેશન પર ઉતરતા જ મારી સામે એક અજાણી દુનિયા ખુલી ગઈ. ઊંચી ઊંચી ઇમારતો જેના શીશા જે ક્યારેય રોકાતી જ ન હતી, અને લાખો લોકો જે પોતપોતાની રોકાતી જ ન હતી, અને લાખો લોકો જે પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. હું, સૂરજ, એક નાના સા ગામનો છોકરો આ વિછાણની સામે જડી રહ્યો હોય. પહેલા તો મહિના મારા માટે કોઈ ઇમ્તિહાનથી ઓછા ન હતા. દિલ્હીની સડકોને સમજવી, અહીંના લોકોનો લહેજો પકડવો અને આ શહેરની રફતાર સાથે ચાલવું, બધું ગામમાં દરેક ચહેરો પરિચિત હતો. દરેક ગલી પોતાની હતી, પણ અહીં દરેક ચહેરો એક વાર્તા હતી. અને દરેક સડક એક પહેલી. હું પોતાના કોલેજના હોસ્ટેલમાં રહેતો હતો. જે શહેરની તંગલીઓ, બહારની ભીડભાડ અને દરેક તરફ ફેલાયેલી ભાગદોડે મને અનેક વાર ડરાવ્યો. હું રાત્રે પોતાના પલંગ પર લેટીને વિચારતો, શું હું આ શહેરમાં ટીકી શકીશ? શું હું પોતાના સપનાઓને અહીં સાચા કરી શકીશ? મારા કાનમાં પિતાજીની થાકેલી અવાજ ગુંજતો. સૂરજ, માની તે ચૂપકે ચૂપકે કરેલી પ્રાર્થનાઓ યાદ આવતી. રાણીની તે માસૂમ હાસ્ય જે મને દરવાર હિંમત આપતી. અને સૌથી વધુ પ્રિયાની તે વાતો, સૂરજ, તને બધાને દેખાડવાનું છે કે તું શું વસ્તુ છે. આ યાદોએ મારા મનમાં એક આગ જાળવી દીધી. મેં ઠાન લીધું, હું અહીં હાર નહીં માનું.
કોલેજની દુનિયા મારા માટે એક નવું આકાશ હતું. અહીંની અભ્યાસ, પ્રોફેસરોનો અંદાજ અને ક્લાસરૂમની ચકાચૌંધ બધું મારા ગામના નાના શાળાથી અલગ હતું. હું સવારે ક્લાસમાં જતો, બપોરે લાઇબ્રેરીમાં પુસ્તકો વચ્ચે ખોવાઈ જતો અને રાત્રે પોતાના રૂમમાં દીવો જાળવીને અભ્યાસ કરતો. મારા માટે દરેક દિવસ એક નવી જંગ હતો. હું જાણતો હતો, જો હું એક પણ કદમ પાછળ હટીશ તો મારા સપના મારાથી દૂર થઈ જશે. મારા મનમાં એક જ મકસદ હતો, મને પિતાજીને તે આરામ આપવો છે જે તેમની મહેનતે ક્યારેય ન આપ્યો. મને માની આંખોમાં તે સુકૂન લાવવો છે જે તેમની પ્રાર્થનાઓમાં છુપાયેલો હતો, અને મને રાણીને તે જિંદગી આપવી છે જે તેની માસૂમ હાસ્યને લાયક હતી. કોલેજમાં મારા કેટલાક મિત્રો બન્યા. તે શહેરના છોકરા કોઈ નવી વાત ન હતી. તેઓ હસતા મસ્તી કરતા અને અક્સર મને પોતાની સાથે ચાલવા કહેતા. સૂરજ ચલના મોલમાં પ્લેસમાં પાર્ટી છે. સૂરજની વાતો સાંભળીને મારું મન અનેકવાર ડોલતું. દિલ્હીની તે રંગીન દુનિયા, તે ચમકતા મોલ, તે રાતની રોશની બધું મને પોતાની તરફ ખેંચતું હતું. પણ હું દરવાર મના કરી દેતો. હું જાણતો હતો, જો હું આ ચમકમાં ખોવાઈ જઈશ તો મારા સપના ક્યાંય પાછળ છૂટી જશે. મેં પોતાના હૃદયમાં એક દિવાલ ખડી કરી લીધી હતી. મારા માટે આ શહેર એક મોકો હતો, ન કે મસ્તીનું અડ્ડું. મેં પોતાના આપ સાથે વાદો કર્યો હતો કે હું અહીં મહેનત કરવા આવ્યો છું, ન કે ભટકવા. દિલની ચમકધમક મારા માટે એક ઝાડની જેમ હતી. અહીંની સડકો પર ખૂબસૂરત છોકરીઓ જે રંગબિરંગા કપડામાં હસતી બોલતી હતી, તે નાઇટ લાઈફ જે રાત્રે પણ શહેરને જગાવી રાખતી હતી, આ બધું મારા મનને લલચાવતું હતું. હું દેખાવમાં ખરાબ ન હતો. મારી સાદી શક્લ, મહેનતથી તરાશેલું શરીર અને કદાચ મારી આંખોમાં જળતી તે આગ અનેક છોકરીઓનું ધ્યાન ખેંચતી હતી. કોલેજમાં કેટલીક છોકરીઓએ મને પ્રપોઝ પણ કર્યું. એક દિવસ ક્લાસ પછી એક છોકરી જે હંમેશા મુસ્કુરાતી હસીને વાત કરતી હતી, તેણે કહ્યું, સૂરજ, તમે ઘણા અલગ છો. તમારી સાથે વખત વિતાવવો સારો લાગે છે. શું તમે મારી સાથે મિત્રતા કરશો? તેની વાત મારું મન ડોલી ગયું, પણ મેં તરત પોતાના હૃદયને સંભાળ્યો. મેં મુસ્કુરાઈને કહ્યું, મારી જિંદગીમાં કોઈ અન્ય છે. બીજી વાર લાઇબ્રેરીમાં એક અન્ય છોકરીએ મારી સાથે પોતાના હૃદયની વાત કહી. મેં ફરી તે જ જવાબ આપ્યો, મારી જિંદગીમાં કોઈ અન્ય છે. આ વાત હું દરવાર કહેતો, પણ મારા હૃદયમાં તે કોઈ અન્યનું નામ પ્રિયા હતું. પ્રિયા, તેનું નામ મારા મનમાં એક મધુર ધૂનની જેમ વાગતું હતું. તેની તે મુસ્કુરાહટ, તેની તે વાતો જે મને દરવાર હિંમત આપ ન કહી. હું વિચારતો, શું તે મારા માટે તે જ અનુભવે છે જે હું તેના માટે કરું છું? શું તે મારી ભાવનાઓને સમજી શકશે, અથવા પછી તે મારાથી નારાજ થઈ જશે અને અમારી મિત્રતા તૂટી જશે? હું ડરતો હતો. હું વિચારતો, સાચો વખતનો ઇંતજાર કરીશ, જ્યારે હું પોતાના સપનાઓને સાચા કરી લઈશ. જ્યારે હું કંઈક બની જઈશ, ત્યારે હું પ્રિયાને પોતાના હૃદયની વાત કહીશ. હું યકીન કરતો હતો કે તે મના નહીં કરે, પણ હજુ મારા માટે મારા સપના પહેલાં હતા. પ્રિયાનો ફોન મારા માટે એક તાકાત હતો. દરવાર જ્યારે તે ફોન કરતી, મારા મનનો સારો બોજો હળવો થઈ જતો. એક સાંજ જ્યારે હું પોતાના હોસ્ટેલના રૂમમાં બેઠો પુસ્તકો વચ્ચે ખોવાયેલો હતો, પ્રિયાનો ફોન આવ્યો. તેની અવાજમાં તે જ પુરાણી ગરમાહટ હતી. સૂરજ, શું કરી રહ્યો છે? મન લગાવીને અભ્યાસ કરી રહ્યો છે ને? હું હસીને કહ્યું, હા પ્રિયા, હું પૂરી કોશિશ કરી રહ્યો છું. તેણે કહ્યું, બસ એવી જ મહેનત કરતા રહે સૂરજ, અમે બધા તમારી સાથે છીએ. તને ઘણું આગળ જવું છે. તેની વાતોએ મારા મનમાં એક નવી તાકાત ભરી દીધી. હું વિચાર્યું, પ્રિયા મારા માટે એટલું બધું કરી રહી છે. તેણે મારા માટે સ્કોલરશિપનું ફોર્મ ભર્યું અને હવે પણ તે મને હિંમત આપી રહી છે. હું તેનો આ અહેસાન કેવી રીતે ભૂલી શકું? તે રાત્રે મેં પોતાની પુસ્તકો બંધ કરી અને બારીની પાસે ઊભો થઈ ગયો. બહાર દિલની રોશની ચમકી રહી હતી. ઊંચી ઇમારતો, ગાડીઓની લાઇટ્સ અને તે અગણિત લોકો જે પોતપોતાની દુનિયામાં ખોવાયેલા હતા. હું વિચાર્યું, આ શહેર મારા માટે એક ઇમ્તિહાન છે. અહીં દરેક કદમ પર એક નવો પડકાર છે. કોલેજની અભ્યાસ, નવા મિત્રોનું દબાણ મારા સંકલ્પને તોડવાની કોશિશ કરી રહ્યું હતું. પણ હું દરવાર પોતાના આપને યાદ કરાવતો, હું અહીં પોતાના પરિવાર માટે છું. હું અહીં પ્રિયાના તે વિશ્વાસ માટે છું જે તેણે મારા પર દેખાડ્યો હતો. હું અહીં મેં પોતાના ગામની માટીમાં લીધો હતો. કોલેજમાં મારી મહેનત રંગ લાવી રહી હતી. મારા પ્રોફેસર મારા જવાબોથી ખુશ રહેતા. મારા મિત્રો મારી પાસે અભ્યાસમાં મદદ માંગતા. એક દિવસ મારા એક પ્રોફેસરે મને ક્લાસમાં બોલાવીને કહ્યું, સૂરજ, તમારામાં કંઈક ખાસ છે. તેની વાત સાંભળે મારું સીનું ગર્વથી ચોડું થઈ ગયું. પણ હું જાણતો હતો, આ ફક્ત શરૂઆત છે. મારો મકસદ હજુ ઘણો દૂર હતો. દિલ્હીની જિંદગીએ મને અનેકવાર આજમાવ્યો. અનેકવાર હું થાકી જતો
અનેકવાર મારા મનમાં ખ્યાલ આવતો શું હું આ બધું કરી શકીશ, શું હું પોતાના પરિવારની આશાઓ પર ખરા ઉતરી શકીશ? પણ દરવાર જ્યારે હું નબળો પડતો, પ્રિયાની અવાજ મારા કાનમાં ગુંજતો, સૂરજ તને ઘણું આગળ જવું છે, અને હું ફરીથી ઉઠી ખડો થતો. મેં પોતાના રૂમમાં એક નવો કાગળ ચિપકાવ્યો, જેના પર લખેલું હતું, સૂરજ, તને પ્રિયાનો વિશ્વાસ તોડવાનો નથી. દરવાર જ્યારે પ્રિયાનો વિશ્વાસ તોડ આવતો, મારા ચહેરા પર એક અંજાણી મુસ્કુરાહટ ફેલાઈ જતી. તેની અવાજ મારા માટે એક મલમ હતો, જે મારા સારા ઘાવોને ભરી દેતો હતો. હું વિચારતો શું હું ક્યારેય પ્રિયાને પોતાના હૃદયની વાત કહી શકીશ? શું તે મારા માટે તે જ અનુભવે છે, અથવા આ બધું મારા મનનું વહેમ છે? મેં પોતાના હૃદયને સમજાવ્યું કે હજુ વખત નથી. હજુ મને પોતાના સપના પર ધ્યાન આપવાનું છે. પણ મારા મનમાં એક સવાલ વારંવાર ઉઠતો, શું સાચો વખત ક્યારે આવશે? અથવા મારી આ અનકહી ભાવનાઓ મારા હૃદયમાં જ દફન રહી જશે? 4 વર્ષ આ શબ્દ મારા માટે ફક્ત સમયનો હિસાબ ન હતા, બલકે મારા સંઘર્ષ, મહેનત અને સપનાનો એક લાંબો સફર હતા. દિલ્હીની ચમક ધમક, તેની ભાગદોડ ભરેલી સડકો અને કોલેજની કઠિન અભ્યાસ, બધું મારા માટે એક ઇમ્તિહાન હતું. પણ હું સૂરજ, તે ગામનો છોકરો જેના પિતાજી દિવસ રાત મજૂરી કરતા હતા. તેણે આ શહેરમાં પોતાની મહેનતનો ઝંડો ગાડી દીધો હતો. મેં પોતાના કોલેજમાં ટોપ કર્યું હતું. જ્યારે મારું નામ કોલેજના નોટિસ બોર્ડ પર સૌથી ઉપર ચમક્યું, ત્યારે મારા પ્રોફેસરોએ મારા ખભા થપથપાવ્યા, મારા મિત્રોએ તાળીઓ વગાડી, અને મારા હૃદયમાં એક ગર્વની લહેર ઉઠી. પણ આ ગર્વ મારા માટે બસ એક શરૂઆત હતી. મારો સંકલ્પ તેનાથી ક્યાંય મોટો હતો. મેં પોતાના ગામની માટીમાં એક વાદો, અને પ્રિયાને, હું પોતાના પરિવારની તકદીર બદલવા માંગતો હતો. હું તે રિશ્તેદારોને જવાબ આપવા માંગતો હતો, જેમણે અમને નીચા દેખાડ્યા હતા. હું પ્રિયાના તે વિશ્વાસને સાચો કરવા માંગતો હતો, જેણે મને અહીં સુધી પહોંચાડ્યો હતો. કોલેજની ડિગ્રી મારા માટે એક પડાવ હતી, મંજિલ નહીં. તે મેં એક અન્ય સપનું પસંદ કર્યું, આઈએએસ બનવું. આ સપનું હું મારા હૃદયમાં છુપાવીને રાખ્યું હતું. મેં કોઈને નહીં કહ્યું, ન પોતાના મા બાપને, ન પ્રિયાને. હા, જાણતો હતો, જો મેં ન પોતાના મા બાપને, ન પ્રિયાને, હું જાણતો હતો મેં આ વાત કોઈને કહી તો કદાચ દબાણ વધી જશે. હું ચૂપકે ચૂપકે એકલા આ જંગી 2 ભાગોમાં વહેંચાઈ ગઈ હતી. દિવસે કોલેજની અભ્યાસ અને રાત્રે આઈએએસની પુસ્તકો. મારા હોસ્ટેલના રૂમમાં એક નાની સી મેજ હતી, જે મારી દુનિયા બની ગઈ હતી. તે મેજ પર પુસ્તકોનો ઢગલો હતો, અને મારી સામે એક નાનો સા કાગળ, જેના પર લખેલું હતું, સૂરજ, તને મોટો આદમી બનવું છે. હું રાત્રે દેર સુધી જાગતો, જ્યારે મારા મિત્રો મોલ્સમાં ફિલ્મો જોતા હતા અથવા પાર્ટીઓમાં નાચતા હતા. હું જાણતો હતો, જો મારા સપના ક્યાંય પાછળ છૂટી જશે. મારા માટે દરેક રાત એક નવી જંગ હતી, અને દરેક સવાર એક નવી આશા. આ 4 વર્ષોમાં મારા મા બાપનો ફોન અનેક વાર આવ્યો. તેમની અવાજમાં એક બેચેની હતી, એક પ્યાર હતો અને એક આશા હતી. એક દિવસ મેં ફોન પર કહ્યું, સૂરજ બેટા, 4 વર્ષ બીતી ગયા, તું એક વાર પણ ગામ ન આવ્યો. હવે અભ્યાસ પૂરી થઈ ગઈ ને, જલ્દીથી ઘર આવજા. હવે તો તારી અભ્યાસી નોકરી કરી લે, અમે એ જમા ખુશ થઈ જઈશું. તેની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. મેં કહ્યું, માં, બસ થોડો વધુ વખત આપ, હું જલ્દી આવીશ. પણ મારા મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. હું એટલામાં રોકાવાનો ન હતો. મારા સપના એક સારી નોકરીથી ક્યાંય મોટા હતા. હું પોતાના પરિવારને તે ઇજ્જત આપવા માંગતો હતો, જે અમારા રિશ્તેદારોએ અમારાથી છીનવી લીધી હતી. મેં માને વાદો કર્યો કે હું જલ્દી લૌટીશ. પણ હું જાણતો હતો, જ્યારે હું લૌટીશ ત્યારે કંઈક બનીને લૌટીશ. પ્રિયા, તેનું નામ મારા મનમાં એક મધુર ધૂનની જેમ ગુંજતું હતું. આ 4 વર્ષોમાં તેનો ફોન ધૂનની જેમ ગુંજતું હતું. આ 4 વર્ષોમાં તેનો ફોન મારા માટે એક તાકાત હતો. તેની અવાજ મારા માટે એક મલમ હતો, જે મારા સારા ઘાવોને ભરી દે કહ્યું. હું ચાહતો હતો કે જ્યારે હું કામયાબ થઈ જઈશ ત્યારે તેને સરપ્રાઈઝ આપું. હું ચાહતો હતો કે તે મારી કામયાબી જોઈને ગર્વ અનુભવે. પણ હું હવે પણ પોતાના હૃદયની વાત તેને ન કહી શક્યો. હું વિચારતો, સાચો વખતનો ઇંતજાર કરીશ. જ્યારે હું આઈએએસ બની જઈશ, જ્યારે હું પોતાના પરિવારને ઇજ્જત આપી દઈશ, ત્યારે હું પ્રિયાને પોતાના હૃદયની વાત કહીશ. હું યકીન કરતો હતો કે તે મના નહીં કરે. પણ એક દિવસ માનો ફોન આવ્યો, અને તેમની અવાજમાં એક દુઃખ હતો જે મારા હૃદયને ચીરી ગયો. તે રોતી હસીને બોલી, સૂરજ, અમારા રિશ્તેદારોએ ફરીથી અમારી બેઇજ્જતી કરી. તારી બહેન રાણી તેમના ઘરે 2 દિવસ રહી હતી. જ્યારે તે લૌટી ત્યારે તેમના ઘરમાંથી એક વસ્તુ ગાયબ હતી. તેમણે રાણી પર ચોરીનો ઇલ્જામ લગાવ્યો. સૂરજ, અમારું તો હૃદય તૂટી ગયું. તેઓ અમારા ઘરે આવ્યા, હંગામો કર્યો, સામાન તોડ્યો, અને બધાની સામે અમને બેઇજ્જત કર્યા. સાચું આ છે કે તેમના નોકરે ચોરી કરી હતી, પણ ઇલ્જામ રાણી પર લાગ્યો. માની અવાજમાં તે દુઃખ હતો જે હું બરદાસ્ત ન કરી શક્યો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં તેને જાહેર ન થવા દીધા. મેં શાંત સ્વરમાં કહ્યું, માં, ટેન્શન મત લો. અમારો વખત આવશે, અને જ્યારે અમારો વખત આવશે, ત્યારે આ લોકો જે અમને નીચા દેખાડે છે, બસ થોડો વધુ ઇંતજાર કરો. હું જલ્દી લૌટીશ.
માની વાતે મારા સંકલ્પની આગને વધુ ભડકાવી દીધી. હું વિચાર્યું આ રિશ્તેદાર જે અમને ભિખારી સમજતા હતા, જેમણે મારી બહેન પર ચોરીનો ઇલ્જામ લગાવ્યો, એક દિવસ મારી સામે સિર ઝુકાવશે. મેં પોતાની મહેનતને વધુ તેજ કરી દીધી. હું દિવસ રાત IASની તૈયારીમાં જૂટી ગયો. મારા રૂમની તે નાની સી મેજ મારી જંગનું મેદાન બની ગઈ. મેં દરેક પુસ્તક, દરેક સવાલ, દરેક જવાબને પોતાના લોહી પરસેવાથી સિંચ્યો. હું જાણતો હતો આ મહેનત મારા પરિવારની ઇજ્જત પાછી લાવશે. 1 વર્ષ પછી IASનો એક્ઝામ આવી હતી. મેં પૂરી જી જાન લગાવીને તેની તૈયારી કરી હતી. પ્રિલિમ્સ, મેન્સ અને પછી ઇન્ટરવ્યૂ, દરેક કદમ મારા માટે એક નવો ઇમ્તિહાન હતો. પ્રિલિમ્સમાં મેં દરેક સવાલને ધ્યાનથી વાંચ્યો, દરેક જવાબને સોચમ સમજીને લખ્યો. મેન્સમાં મેં પોતાના ગામની માટી, પોતાના પરિવારની મહેનત અને પોતાના સપનાઓને પોતાના જવાબોમાં ઉતાર્યા. અને જ્યારે ઇન્ટરવ્યૂનો સમય આવ્યો ત્યારે મારા મનમાં એક અજીબ સા ડર હતો. શું હું આ મોટા મોટા લોકોની સામે ટીકી શકીશ? પણ પછી મને પ્રિયાની વાત યાદ આવી. સૂરજ, તને ઘણું આગળ જવું છે. અને મેં પોતાના ડરને પાછળ છોડી દીધો. ઇન્ટરવ્યૂમાં મેં પોતાના ગામની વાર્તા સંભળાવી. ઇન્ટરવ્યૂમાં મેં પોતાના ગહેનતની વાત કરી અને પોતાના સપનાઓને બયાન કર્યા. જ્યારે હું બહાર નીકળ્યો ત્યારે મારા મનમાં એક યકીન હતો. મેં પોતાની પૂરી તાકાત ઝોંકી દીધી હતી. મેં નિર્ણય કર્યો કે હું ગામ લૌટી જઈશ. હું પોતાના મા બાપની પાસે જવા માંગતો હતો. તેમની આંખોમાં તે સુકૂન જોવા માંગતો હતો જે મારી કામયાબીથી આવશે. જ્યારે હું ગામ પહોંચ્યો ત્યારે મારા ઘરમાં જાણે ત્યોહાર સા માહોલ હતો. માએ મને ગળે લગાવ્યો અને તેમની આંખોમાં આંસુ હતા, ખુશીના આંસુ. પિતાજીએ મારા ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, સૂરજ, તે અમારી સાથે લીપટી ગઈ અને બોલી, ભાઈયા, તું સાચે જ મોટો આદમી બની ગયો. હું હસીને તેનું માથું ચૂમ્યું, પણ મારા મનમાં એક બેચેની હતી. રિઝલ્ટ હજુ બાકી હતો. એ જ સાંજે મેં પ્રિયાને ફોન કર્યો. મેં કહ્યું, પ્રિયા, હું ગામ આવી ગયો છું. તેની અવાજમાં એક અજીબસી ખુશી હતી. સૂરજ, હું હમણાં આવું છું. જ્યારે પ્રિયા મારા ઘરે પહોંચી ત્યારે હું તેને જોઈને ઠીઠકી ગયો. તે વધુ ખૂબસૂરત લાગી રહી હતી, પણ તેની આંખોમાં મારા માટે તેજ પુરાણો અર્જત. તું તો એકદમ બદલાઈ ગયો છે. હવે તો તું કોઈ હીરોથી ઓછો નથી લાગતો. હું હસીને કહ્યું, પ્રિયા, આ બધું તારા વિશ્વાસની કારણે છે. તે મારી વાત સાંભળીને મુસ્કુરાઈ અને તે પોતાના હૃદયની વાત કહેવા માંગતો હતો. મેં ફરીથી પોતાના આપને રોકી લીધો. હું વિચાર્યું, બસ થોડો વધુ ઇંતજાર. જ્યારે રિઝલ્ટ આવશે, જ્યારે હું IAS બની જઈશ, ત્યારે હું પ્રિયાને પોતાના હૃદયની વાત કહીશ. હું પોતાના ગામની માટીમાં પાછો લૌટી આવ્યો હતો. 5 વર્ષની મહેનત, દિલ્હીની ચમક ધમકમાં વિતાવેલા તે દિવસ અને મારા હૃદયમાં જડતી તે આગ, બધું મારી સાથે હતું. મેં કોલેજમાં ટોપ કર્યું હતું. IASની તૈયારી ચૂપકે ચૂપકે કરી હતી અને હવે રિઝલ્ટનો ઇંતજાર હતો. મારા મા બાપની આંખોમાં ખુશી હતી. રાણીની હાસ્યમાં એક નવો જોશ હતો અને મારા મનમાં પ્રિયાની તે વાતું શું વસ્તુ છે. પણ તે દિવસ બધાને દેખાડવાનું છે કે તુશીનો ફોન આવ્યો. મારા હૃદયમાં એક નવી આગ ભડકી ઉઠી. પિતાજીની અવાજમાં ગુસ્સો અને દુઃખ બંને હતા. તેમણે કહ્યું, સૂરજ, તારા મામાના ઘરથી ખબર આવી છે. તારો ચચેરો ભાઈ રમેશ સબ ઇન્સ્પેક્ટર બની ગયો છે. આજે તેમના ઘરે મોટી પાર્ટી છે, પણ અમને ન બોલાવ્યા. ગામના બાકી રિશ્તેદારોને બોલાવ્યા, પણ અમને નહીં. મને લાગે છે હવે તેઓ અમને વધુ સતાવશે. તેમની વાત સાંભળીને મારું લોહી ખવલી ઉઠ્યું. રમેશ, તે જ રમેશ જેમણે બજારમાં મને ભિખારી કરી હતી, જેના પરિવારે રાણી પર ચોરીનો ઇલ્જામ લગાવીને અમારા ઘરમાં હંગામો કર્યો હતો. મેં શાંત પણ દૃઢ સ્વરમાં કહ્યું, પાપા, ટેન્શન મત લો. તમે તૈયાર થાઓ. અમે જઈશું. લોકો ચાહે મમ્મી મના કરે. આખરે બોલાવ્યું કે નહીં, અમને તો જવું છે. મેં પિતાજીને તૈયાર થવા કહ્યું. હું પોતે પણ તૈયાર થયો. માએ મને રોકવાની કોશિશ કરી. સૂરજ, શું જરૂર છે? તે લોકો અમને જોવા માંગતા નથી. આ અમારી ઇજ્જતની વાત છે. મારા મનમાં એક જીદ હતી. હું તે રિશ્તેદારોને દેખાડવા માંગતો હતો કે સૂરજ હવે તે જૂનો સૂરજ નથી. મેં પોતાના સૌથી સારા કપડાં પહેર્યા. એક સાદી પણ સાફ સુથરી શર્ટ અને પેન્ટ જે મારી મહેનતની વાર્તા કહેતી હતી. પિતાજીએ પણ પોતાની જુમસમાનજનક ધોતી કુર્તા પહેરી અને અમે મામાના ઘર તરફ નીકળી પડ્યા. રસ્તા મારા મનમાં એક તોફાન ચાલી રહ્યું હતું. શું થશે ત્યાં? શું તેઓ ફરીથી અમને બેઇજ્જત કરશે? શું રમેશ ફરીથી તે પોતાના ઘમંડમાં અમને નીચા દેખાડશે? પણ મારા હૃદયમાં એક યકીન હતો. મારો આવના કહ્યું, સૂરજ, તે 4 વર્ષ સુધી દિલ્હીમાં મહેનત કરી છે. તે પોતાના સપનાઓને સાચા કરવા માટે દિવસ રાત એક કર્યું છે. આજે તને ડરવાની જરૂર નથી. મામાનું ઘર ગામનું સૌથી મોટું ઘર હતું. પક્કી દિવાલો, ચમકતું આંગણું અને બહાર ખડી ગાડીઓ, બધું તેમની રબદારીની વાર્તા કહેતું હતું. જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પાર્ટી પૂરા શબાબ પર હતી. ગામના મોટા હાસ્ય વિનોદ થયા. ખાવાની સુગંધ
હાસ્ય વિનોદના અવાજો અને મ્યુઝિકનો શોર બધું એક ઉત્સવની જેમ હતું. પણ જેમ જેમ અમે આંગણામાં કદમ રાખ્યા, સારી નજરો અમારા પર ટીકી ગઈ. રમેશ, જે પોતાના નવા સબ ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં ઇઠલાતો હતો, અમને જોઈને રોકાઈ ગયો. તેની આંખોમાં તેજ પુરાણો ઘમંડ હતો, તેજ તિરસ્કાર. તેણે જોરથી હસીને કહ્યું, અરે આ ભિખારી સબ ક્યાંથી આવી ગયા? તેમને તો અમે બોલા જ ન હતા. તેની વાત સાંભળીને સારા લોકો હસવા લાગ્યા અને મારા હૃદયમાં એક આકસી ભડકી ઉઠી. મેં કંઈક કહેવા માટે મોં ખોલ્યું, પણ ત્યારે એક જોરદાર અવાજ ગુંજી ઉઠ્યો. રમેશ, એક પોલીસ ઇન્સ્પેક્ટર જેના યુનિફોર્મ પર ચમકતા બેજ હતા, તે જ કદમોથી આંગણામાં દાખલ થયો. તેણે રમેશને જોયો અને સખત લહેજામાં કહ્યું, તમને ખબર પણ છે કે તમે કોની સામે ઊભા છો? તમે કોની બેઇજ્જતી કરી રહ્યા છો? હું હેરાન હતો. આ શું થઈ રહ્યું હતું? મારા મનમાં એક સસ્પેન્સ જાગ્યો. હું વિચાર્યું, આ ઇન્સ્પેક્ટર મને કેમ સલામ કરી રહ્યો છે? આ રમેશને કેમ દાટી રહ્યો છે? ઇન્સ્પેક્ટર મારી તરફ વળ્યો અને સલામ ઠોકતા હસીને બોલ્યો, સર, શું તમે રિઝલ્ટ નથી જોયો? તમે આઈએએસ ઓફિસર બની ગયા છો અને તમે એ જ થાણાના ઇન્ચાર્જ છો જ્યાં રમેશ કામ કરે છે. તેની વાત સાંભળીને મારા પગો તળે જમીન ખિસકી ગઈ. આઈએએસ ઓફિસર, હું મારા કાનમાં જાણે ઘંટડીઓ વાગવા લાગી. મેં જલ્દીથી પોતાના ફોનને જેબમાંથી કાઢ્યો અને રિઝલ્ટ ચેક કર્યો અને સાચે જ મારું નામ હતું, સૂરજ, આઈએએસ રેન્ક હોલ્ડર. મારા મનમાં એક તોફાન સા ઉઠ્યું, ખુશી, ગર્વ અને રાહત બધું એકસાથે. મેં રમેશની તરફ જોયું, જેનો ચહેરો હવે સફેદ પડી ચૂક્યો હતો. તેની બોલતી બંધ હતી. મેં પોતાની અવાજને મજબૂત ચિલ્લાવ્યું, જુઓ પોતાની અવાજને મજબૂત કરી અને આંગણા હાજર દરેક શખ્સની તરફ જોઈને, હવે સુધી તમે મને અને મારા પરિવારને ઘણું સતાવ્યું. તમે અમને ભિખારી કહ્યા, મારી બહેન પર ચોરીનો ઇલ્ઝામ લગાવ્યો, અમારા ઘરમાં હંગામો કર્યો. પણ આજે હું અહીં ઊભો છું એક આઈએએસ ઓફિસરના રૂપમાં. હવે કોઈ છે મારા લાયક? મારી અવાજમાં એક ગુંજ હતી જે તે આંગણામાં ગુંજી રહી હતી. ત્યાં હાજર દરેક શખ્સ જે ક્યારેય મારી બેઇજ્જતી કરતા હતા, હવે ચૂપ હતા. તેમની આંખો નીચી હતી. તેમના ચહેરા પર શર્મિંદગી હતી. ઇન્સ્પેક્ટરે રમેશની તરફ જોયું અને સખત લહેજા માફી માંગો. રમેશની બોલતી બંધ હતી. તે મારી સામે આવ્યો. તેની આંખો ડરથી ભરેલી હતી. તે મારા પગોમાં ગીરી પડ્યો અને કાંપતા હસીને બોલ્યો, સૂરજ સર, મને માફ કરો. પ્લીઝ મારી જોબ મત છીનવો. બાકી રિશ્તેદાર જે ક્યારે અમારાથી નજરો ચુરાવતા હતા, હવે મારી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. સૂરજ, અમને માફ કરો. અમને ખબર ન હતી કે તું એટલો મોટો આદમી બનશે. હું તેમને જોયા અને કહ્યું, હું તમને માફ નહીં. તમે મારા પરિવારની ઇજ્જતને ઠેસ પહોંચાડી. હવે તમે મારી સામે સિર ઝુકાવશો. પિતાજી, જે હવે સુધી ચૂપ ઊભા હતા, હવે સીનું તાણીને ઊભા થઈ ગયા. તેમની આંખોમાં ગર્વ હતો અને તેમના ચહેરા પર એક મુસ્કુરાહટ હતી. તેઓ મારી પાસે આવ્યા અને મારા ખભા પર હાથ રાખ્યો. તેમની વાત સાંભળીને મારું હૃદય ભરાઈ આવ્યું. હું માની તરફ જોયું, જે ચૂપકે ચૂપકે આંસુ પૂછી રહી હતી. રાણી મારી પાસે દોડી અને મારી સાથે લીપટી ગઈ. તે આંગણામાં જ્યાં ક્યારે અમારી બેઇજ્જતી થઈ હતી, આજે અમારી ઇજ્જતનો ડંકો વાગી રહ્યો હતો. જ્યારે અમે ઘર લઉં ત્યારે અમારું નાનું સા પક્કું મકાન કોઈ મહેલથી ઓછું ન લાગતું હતું. માએ મંદિરમાં દીવો જાળવ્યો. પિતાજીએ ગામવાળાઓને મીઠાઈ વાંટી અને રાણી ખુશીથી ઉછળી રહી હતી. અમારું જીવન હવે બદલાઈ ગયું હતું. અમે હવે તે જ સાધારણ લોકો ન હતા જેમને રિશ્તેદાર ભિખારી કહેતા હતા. અમે હવે સન્માનની જિંદગી જી રહ્યા હતા, જે મારી મહેનત અને મારા સંકલ્પનું ફળ હતું. બધું ઠીક થઈ ગયું હતું. અમે હવે એવી જિંદગી જી રહ્યા હતા જે પહેલાં ક્યારેય ન જીતી, સન્માન, ગર્વ અને સુકૂનથી ભરેલી. એ જ રાત્રે હું પોતાના રૂમમાં બેઠો પ્રિયાને ફોન કર્યો. મારી અવાજમાં એક નવી હિંમત હતી. મેં કહ્યું, પ્રિયા, હું આઈએએસ બની ગયો છું. તેની અવાજમાં ખુશીની ચીખ હતી. સૂરજ, સાચે જ તે કર દેખાડ્યું. મેં એક ગહેરી શ્વાસ લીધો અને કહ્યું, પ્રિયા, મારા હૃદયમાં તારાથી કંઈક કહેવાનું છે. શું તું મારી સાથે પોતાની જિંદગી વિતાવવા માંગે છે? મારા હૃદયની ધડકનો તેજ હતી. હું ડરી રહ્યો હતો કે ક્યાંક તે મના ન કરે. પણ પ્રિયાએ હસીને કહ્યું, તે આજે જ કર દેખાડ્યું. હું ઘણી ખુશ છું અને હું તારાથી મના નહીં કરી શકું. તેની વાત સાંભળીને મારા મનનો બોજો હળવો થઈ ગયો. મેં કહ્યું, પ્રિયા, તું મારા માટે એક તાકાત રહી છે. તે બોલી, સૂરજ, હવે અમે સાથે મળીને વધુ મોટા સપના જોઈશું. તે રાત્રે હું પોતાના રૂમમાં બેઠો અને મારા મનમાં એક સુકૂન હતો. હું પોતાના સપનાઓને સાચા કરી દેખાડ્યા હતા. હું પોતાના પરિવારની ઇજ્જત પાછી લાવી દીધી હતી અને સૌથી ખાસ, હું પ્રિયાને પોતાના હૃદયની વાત કહી દીધી હતી. શું મારો સફર અહીં જ સમાપ્ત થઈ ગયો હતો? નહીં. મારી સામે હવે એક નવી જવાબદારી હતી. પોતાના ગામને વધુ સારું બનાવવાની, પોતાના પરિવારને વધુ ખુશીઓ આપવાની અને પ્રિયા સાથે એક નવી જિંદગી શરૂ કરતો. શું મારા મનમાં એક નવો સસ્પેન્સ શકીશ? શું હું આરા હૃદયમાં એક યકીન હતો? હું રોકાવાનો નથી.
મારી પાછળ મારો ગામ હતો, મારી સામે મારું ભવિષ્ય હતો અને મારી સાથે હતી પ્રિયાની તે મુસ્કુરાહટ જે મને કહી રહી હતી, સૂરજ તે કર દેખાડ્યું.